જામનગર શહેર કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ વ્યક્ત કરાયો। શહેરના ગાંધીનગર વિસ્તારમાં આવેલી વેસ્ટ ટુ એનર્જી કંપની સામે વિરોધ કચરાનું રિસાયકલ કરતી આ કંપનીના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં દુર્ગંધ આવતી હોવાનો આક્ષેપ કંપની શરૂ થઈ ત્યારથી જ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવે છે। આજે રાજ્યમંત્રી રીવાબા જાડેજાના ફોટા સહિતના બેનરો સાથે વિરોધ વ્યક્ત કરાયો। શહેર કોંગ્રેસના કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવાયા। અંદાજે 10 જેટલા કાર્યકરોની પોલીસ દ્વારા કરવામાં આવી। વોર્ડ નંબર 2, 3 ને 4 જે વિસ્તારમાં અહીંયા વેસ્ટ ટુ એનર્જી નામની જે કંપની છે, જેનો પ્લાન્ટ છે, છેલ્લા ઘણા વર્ષોથી ચાલુ હતો। શરૂઆતમાં જ અમારા કોંગ્રેસના કોર્પોરેટરો અને આગેવાનોએ આનો વિરોધ કર્યો હતો, ત્યારે સ્તંભિત થઈ હતી આ કંપની પાછી આ મહાકાય કંપની શરૂ કરવામાં આવી છે। જામનગર નહીં પણ જામનગરથી બહાર પણ અહીંયા કચરો લાવવામાં આવે છે। કચરો જે લાવે છે રસ્તામાં ઢગલા પાડતા આવે છે, લોડેડ ગાડીઓ ભરીને આવે છે, ઓવરલોડ ગાડીઓ આવે છે। આ વિસ્તારમાં જે ઝાડવા વાવ્યા છે એ પણ ક્યાંક ને ક્યાંક પ્રતિબંધ હોય, આ ઝાડવા નહીં વાવવાનો, એવા ઝાડવા પણ ફરતીકોર તમે જોવો છો, કચરાના ઢગલા પડ્યા છે, ગંદકીનું સામ્રાજ્ય છે। અને આ વિસ્તારના જે મેહુલ પાર્ક, કૃષ્ણા પાર્ક, જલારામનગર, માટેલ ચોક, મચ્છરનગર, મુંબઈનગરના જે લોકો છે આનાથી ત્રાહિમામ છે, એના બાળકો બીમાર પડે છે, કેન્સર અને ટીબી જેવા જે રોગો છે એમાં સપડાય છે। માટે અમે આજે આ કંપનીના અધિકારીઓ છે ને રજૂઆત કરવામાં આવ્યા છીએ કે તમે વહેલી તકે તમારા બધા 40% વાળા ભાગીદાર છે એને સમજાવીને આને સંકેલો કરો, નહીતર કોંગ્રેસ આજે આ આંદોલનના મન્નાણ મહિના છે અને જ્યાં સુધી આ કંપની બંધ નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ આ કંપની સામે લડશે, જનતાના આરોગ્ય સાથે ચેડા નહીં કરવા દે।